आपનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। ઘણા દિવસો બાદ આજે ફરી મળ્યા છીએ। આજે હું તમને બતાવીશ બધી પ્રોસેસ જે ઉત્તરાયણમાં દોરી આપણે પકાવી છે કેવી રીતે પકાવવાની બધું તમે જોતા રહેજો વિડીયોને। વિડીયો સારો લાગે લાઈક કમેન્ટ કરતા રહેજો। તો જો અમારા મહેશભાઈ બનાવે ચાલુ છે। ચાલુ થઈ ગયું છે। જો આ શું થાય પાણી ગરમ થઈ રહ્યું છે અને પછી પાણી ગરમ કર્યા પછી શું કરવાનું દેશી જુગાડ છે દોરી પકાવવા માટેનો એ ઘરે જ પકાવવાની છે। આ છે અમારા મહેશભાઈ અને નરેશભાઈ બંને જણ કે ચાલુ થઈ ગયું છે દોરી પકાવવાનું। અમારી સાથે બન્યા રહેજો, તમને પૂરેપૂરો વિડીયો જોજો, લાઈક કમેન્ટ કરતા રહેજો। પાણી ગરમ થયા બાદ શું થાય છે તે જોજો। તો મિત્રો પાણી ગરમ થઈ ગયું છે નીચે લગભગ 5 મિનિટ જેવું 10 મિનિટ સુધી ગરમ કર્યું છે। હવે લઈને આવ્યા છે નરેશભાઈ સાબુદાણા। આ સાબુદાણા એનો પર એક આટી પકાવવાની ખેલી છે, એક જ આટી આ છે સાબુદાણા। અમે આના અંદર નાખીએ ગરમ થઈ ગયું તમે જુઓ પહેલાં આવી રીતે નાખી દોરી પકાવવાનો દેખી આપણા ગામડામાં જુગાડ બધા નથી નાખે રાહુલ તો ખાય રાહુલ મરશે। આ જો આ ગેંગ ટેણિયા ગેંગ આ છે લીડર એના આ રાજુ બેઠા છે જો બધા ખાવાની વાત પકાઈ મહિલા મંડળ છોકરા મંડળ થી ચાલુ છે કેટલી વાર હા હા તો મિત્રો 10-15 મિનિટ સુધી નીચે દેશવા કરીને પાણી ગરમ થઈ ગયું છે મસ્ત સાબુદાણા ઉપર આવી ગયા પકાઈ ગયા છે કમ્પ્લીટ। એના પછી આપણે પ્રોસેસ કરવાની છે પાણી ઠંડુ થાય એના પછી કલર નાખવાનો ને જેમ મહેશભાઈ કરે છે બધું આપણે ખાલી જોવાનું કલર પાણી આપણે સાબુદાણાનું ગરમ થઈ ગયું છે એના પછી અહીંયા થોડો કાચ જે ક્લબ આવે છે એનો વાટી લીધો છે, થોડોક કાચ છે અને થોડોક નમક છે અને નામનો કાચ છે, નુકસાન પહોંચાડે એવું નથી। એના પછી પ્રોસેસ થશે આપણે જોતા રહેજો। તો મિત્રો આ છે આપણે દોરી પરોવાની છે પકવવાની છે જેમાં નરેશભાઈની દોરી છે આ ભાઈની લઈ લેજો કલર છે થોડોક તૈયાર કાટ લાવ્યા છીએ બધું મિક્સ કલર ને બધું કરી હવે પ્રોસેસ ચાલુ છે તમે જોતા રહેજો। તો આપણો કાચ તૈયાર થઈ ગયો છે। તમે ઘરે પણ પકવી શકો છો મિત્રો, જોતા રહેજો તમે આવી પ્રોસેસ કરવાની। કાચ છે કમ્પ્લીટ ઝીણો લોટ જેવો થઈ ગયો છે કમ્પ્લીટ પણ જોવા આવ્યો છું હા જોઈ શકો છો આ દોરી પકવવાની છે। આ કેટલાની દોરી છે? હા 60 વાળી છે। કેટલા વાર હશે? 900 મીટર આવે વાર 900 મીટર આવે છે જે અહીંયા લખેલું છે 1000 માં ઘણા ગળી જાય હવે ડોકું ઠરવા દેવાનું ફરી નહીં ઠરે નો પાટી ગાલ ગળી જાય આટી બળી જાય ગટરી જાય એકદમ ઠંડુ થઈ જાય ને એટલે કલર નાખવાનો, હાલ કલર નહીં નાખવાનો બે કલર છે નાખવાનો ઠંડુ થઈ જાય કલર નાખી દેવાનો બે મિક્સ કરી દેવાનું પછી કાચ નાખી દેવાનો આ કાચ ને પેલો કાચ દોરી આવે બીજું સામાન થાય છે 30-40 રૂપિયા બીજું ચલાવવાનું છે પાછો માતાના 100 રૂપિયા આજુબાજુ થાય છે અને આટીના ચલાય 60 રૂપિયા એટલે 30 ને 100 રૂપિયામાં 90 રૂપિયા કે 100 રૂપિયામાં તૈયાર થઈ જશે મસ્ત દોરી પકવીને આ ભાઈને નરેશભાઈને। હવે તમે જોતા રહેજો વિડીયોમાં તમને બતાવીશ। ગરમ પાણી કર્યું છે સાબુદાણા નાખ્યા એના પછી પાણી ઠંડુ પડવા દઈએ ઠંડુ થઈ ગયું થોડુંક ગરમ લાલ કલર આપણે નાખ્યું છે
તો ચાલો મિત્રો ચાલો મિત્રો આ બધું તો ધોળીને વાંચી દઈશું. કબૂતર હે થઈ ગઈ રેડી કમ્પ્લીટ છે સાહેબ ટાઈટ હા છોટા ઉડાડ્યા પેલી છે ઘરે જ પકાવી શકીએ છીએ કલર બોલ્યા हेलो गाइस आपकी कितना आई है लाइक कर दो शेयर कर सब्सक्राइब करवाना भूलता नहीं ए छोड़ो थोड़ा रख दो नाम तो थोड़ा रख दो थोड़ा रख दो शांति में आराम से कर ले हवे અડધી પટી ગઈ અડધી બધી પકવાનું કામ રીનો ટ્રેન્ડિંગ વાળો આ રીનો ગાય વાળી હેલો ગાઈસ ઓ શેડો નહીં ચડતો હેલો ગાઈસ વિડિયો ઉતરી રહ્યો છે આપણે હેલો ગાઈસ ટોટલ માયો કરતો કાચ બની ગયો છે વિડિયો માં થોડા સમયમાં બની જશે ખર્ચી લઈને મૂળ તે જગ્યા મહિલાનો ખર્ચો હોય શું વાત લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું તો ગત્તુ ભૂલતા નહીં આપણે રૂપિયાનો ખર્ચો નહીં આ કરો ને કલર ઉડાડવો ડબુ લાલ કલર આવ્યો આ ગાંડા ભાઈની છે દોરી સવાર છે હવે પતવા આવી છે અડધી આવી ગઈ છે મિત્રો ત્યાં જણા ફેરા ફરી રહ્યા છે જોતા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરતા રહેજો તો મિત્રો 900 મીટર દોરી પકવાઈ ગઈ છે થોડી બાકી છે તમને દેખાય છે કલર મસ્ત લાગી ગયો છે સુકાઈ પણ ગઈ છે ત્યારબાદ અને સીટીમાં વેચી દઈશ ન તૈયાર લાવો એના કરતાં તો આ ઘરે જ કરી શકાય છે ગામડામાં બહુ મસ્ત મજા આવે આવું પકવાની જો તમે જોઈ શકો છો મિત્રો લાઈક કરવાનું તો ગત્તુ ભૂલતા નહીં ફોલોવર કરવાનું મિત્રો જોઈ શકો છો તમે ફાઇનલી પકાઈ ગઈ છે દૂધ જે 900 મીટરની ગાંઠી લાયેલા માત્ર 100 રૂપિયા ખર્ચો થયો છે બસ બહુ મસ્ત કલર કલર છે જી મંગળ જંગડી મિત્રો જોઈ શકાય છે પકાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે આ ભાઈ પિક્ચરમાં ખાલી કોફામાં વેચી રહ્યા છે હરેશભાઈ દોરી પણ તેમની છે આપણે વિડીયો બનાવે છે કોઈ પણ આપણે ગામડે પકાવી બહુ મસ્ત સસ્તી કિંમતમાં પકાવી દઈશું હરેશભાઈ તમે પકવી છો કોઈ નહીં પકવેલા તો નહીં પકવેલા ઘરે જ પકવવાની રહેશે સામગ્રી જોઈતી હોય તમારે શું શું જોઈએ તે તમને કહી દેશે ભાઈ હરેશભાઈ કોન્ટેક્ટ કરજો આ બહુ મસ્ત દોરી સારી બને છે તૈયાર આવે એના કરતાં તો ઘરે બહુ સારી કહેવાય જય માતાજી મિત્રો આ તો અમારો આજનો વિડીયો જે આ દોરી પકવડાય છે તે તમને બતાવી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિજય ઠાકોર વ્લોગ કરીને
ફેસબુકમાં પણ વિડીયો આવે છે, અપલોડ થાય છે અમારા. તો ફેસબુકમાં નવા હોય તો ફોલો કરજો, લાઈક કરજો વિડીયો. અને ફરી મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.